ગુજરાતમાં 64 વર્ષ બાદ ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમના વચ્ચે સાબરમતી તટ પર કોંગ્રેસની જે CWCની બેઠક મળવા જઈ રહી છે અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું છે. અને નિવેદને ખૂબ ચર્ચા પણ જગાવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં એક લાંબા સમયથી કોંગ્રેસ છે તે સત્તાના વિહીન છે અને કોંગ્રેસના હવે રાષ્ટ્રીય નેતાઓ વારંવાર દાવો કરી રહ્યા છે કે વર્ષ 2027માં આ રાજ્યમાં તે કોંગ્રેસની સરકાર બનાવશે. થોડાક સમય પહેલા રાહુલ ગાંધી પોતે પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડાઓ છે, એક લગ્નનો ઘોડો અને એક વરઘોડાનો ઘોડો, અને તે બંનેને બદલી દેવામાં આવે છે. તે કારણસર ગુજરાતમાં કોંગ્રેસની સત્તા નથી આવતી અને તેમણે આ રાજ્યના લોકોને પણ કહ્યું છે કે તે પોતે જવાબદારી લે છે કે રાજ્યના લોકોના પ્રશ્ન ઉઠાવવામાં તે નિષ્ફળ નીવડ્યા છે. આવતીકાલે CWCની બેઠક 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહી મહત્વના ઠરાવો થવાના છે અને તેના વચ્ચે સરકારમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી. ને ગુજરાતમાં તો એના મૂળિયા જ ઉખડી ગયેલા. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય. કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે. એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મિટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો. મેં કહ્યું કે ઘોડા ને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે. આમ સમગ્ર દેશ અને રાજ્યની નજર છે આ કોંગ્રેસની CWCની બેઠક પર, કેમ કે કયા કયા મુદ્દે ચર્ચા થવાની છે તે મુદ્દા પર લોકો નજર નાખીને બેઠા છે. ભૂતકાળમાં 1902ની વાત કરો, 1907ની વાત કરો, 1921 અને 1938ની પણ કોંગ્રેસની CWCની બેઠક ગુજરાતમાં થઈ હતી અને ગુજરાતની જ્યારે સ્થાપના થઈ, મહારાષ્ટ્રથી અલગ પડ્યું, ત્યારબાદ વર્ષ 1961માં પણ કોંગ્રેસની આ CWCની બેઠક ભાવનગરમાં મળી હતી ને તે સમયે સૂત્ર હતું પૂર્ણ સ્વરાજનું. જોવાનું તે રહેશે કે હવે જે CWCની બેઠક મળવાની છે તેમાં કયું સૂત્ર રહેશે અને કયા મુદ્દે કેન્દ્રની સરકારમાં તે સ્થાન મેળવવા માટે અને ગુજરાતમાં સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસ આગળ વધે છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.